મળી ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણે ઉપાડવા સડ્યો મળી. હું તો બ્લોક માં હાલું મળે મારા. આ એક રોહિતે ખરીદ્યું. તમારા ભાઈ કઈ મહેનત કરી જ ના. બંધ કરું બ્લોગ એમ. આ રામભાઈ આવ્યા હરતા કરતા યુવરાજ છે બાજુ બેઠા છે. આપણે ફૂલ સપોર્ટ કરે છે બરોબર. યુવરાજ સિંહ સુડાસમાં પેટો ભાલનું ગૌરવ કહેવાય. યુવરાજ સિંહ બેઠા છે એટલે વિડીયોમાં ફૂલ સપોર્ટ છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બોલો તો ખરી કાંઈ જો આ જ વાંધા પડે બોલી નહીં શકતા. કાક બોલો એક શબ્દ આમ સાંભળવું છે પબ્લિક ને. બરાબર જ છે તો સમજ્યા કર્યા તારી. હા એમ જો લડ્યા રાખો એમ કે મતલબ. તો કેમ હો ડાયરો? મજામાં તો છો. તો નવા દિવસ સાથે નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ છે રવિવાર. મારે રવિવાર છે, તમારે તો સોમવાર થઈ ગયો છે કેમ કે આ વિડીયો કાલે અપલોડ થાય છે. તમારે સોમવારે છે, મારે રવિવાર છે. તો હિમાલય મોલમાં ફૂલ ટ્રાફિક છે. તો પેલા ટામ આજી છટકલી મગજ ત્યાં ઘોઘાંડનો બેન્ડ મારી જાય છે એટલે હવારમાં આપણે પગી જઈએ બગીચામાં. બગીચો બતાવ્યો છે અમારા સૌમાં. એટલે કે અમારા મમ્મી આવી રીતનો બગીચાનું આ દેખરેખ કે સંભાળ રાખે છે એવું વિઝબા મને સજેશન આપણે બોલતા ઓછું આવડે. નવો વ્લોગર છું બરોબર. એટલે સાવચેતી ને એવું બધું ધ્યાન રાખે એટલે આવો બગીચો ઉજર્યો છે. તમારે ફૂલા જોતા હોય તો ઓનલાઈન ઓર્ડર નખાવજો તો આપણે પૂરા ઘરે પગી જાય. તો આજે રવિવાર છે તો તમને દર્શન કરાવું કાળિયા બીડવાળીમાં મેલડીના. મિત્રો કળયુગનો કિંગ કહેવાય ને મારી માં રાજા મેલડી એટલે કે કાળિયા બીડવાળીમાં મેલડીના તમને પણ દર્શન કરાવ્યા અને મેં પણ દર્શન કરી લીધા. તો ફાઇનલી હવે મિત્રો નીકળી આપણે હિમાલય મોકતા વેદ મારા પાર્ટનર એટલે ભૂદેવને મળી લીધા. રામ ભૂદેવને રામ કર્યા બાદ અમારા ફૂડ ડિપાર્ટમેન્ટના કિંગ એવા પિતૃ રામદેવસિંહને રામ કર્યા, સાહિલભાઈને રામ કર્યા, વિજયભાઈને રામ કર્યા અને જડકલાના મનદીપસિંહને રામ કર્યા. મિત્રો તમને શું લાગ્યું આ સપટી મારી ડિસ્પ્લે ભરે છે એમ? ના આમાં કેટલી મહેનત લાગે તે તમે જોવો. મૂન ભૂદેવ આવી જાય પેલા લેવા માલ. ફાઇનલી માલ લેવાઈ ગયો છે. ભરીને છે ડિસ્પ્લે. નહીં જાય રૂપિયા 50,000 નો લીધો ભાઈબંધ. પ્રેમથી હાથ સવાનો મોબાઈલ પ્રેમથી. હા લવ યુ. ત્યારબાદ કિસાન ટોમેટો સોસના આઈ 100 થી 150 કાર્ટૂન આવ્યા હતા. તે અમારા સરે કીધું આપણે એટીએલ માથે ચડાવવાના છે એટલે ભાઈડો ચડી ગયો એટીએલ માથે ને અમારે ભૂદેવને સાહિલભાઈ અંબાવા મળ્યા બોક્સ અને ભાઈડો ખડકવા મળ્યો ફટાફટ. એસી શરૂ છે તો કરશો વળી ગયો બરોબર ને. કાંડલો નો ભૂહાવો તો અલાઇનમેન્ટ બરોબર નથી એવું આ બધાને કેવું છે. આ ભૂદેવ કહે છે અલાઇનમેન્ટ એક નંબર હશે. તમને એઠાઈને બતાવો એકલો લાગે અહીંથી હું જઈથી મારવા તમે એ તો બાખા પડી જાય હું શું કરું? બરોબર ને એક નંબર અલાઇનમેન્ટ થઈ ગયું છે. ઓલો મનભાઈ ખરીદ્યું, ઓલો નામદેવસિંહ ખરીદ્યું, આ સાહિલભાઈ આ એક રોહિતે ખરીદ્યું. તમારા ભાઈ કઈ મહેનત કરી જ ના. બંધ કરું બ્લોગ એમ. આ રામભાઈ આવ્યા બધા હરામી હો બેટા. એ માં તો મિત્રો એટલું બધું કામ કર્યું એટલે થોડી ઘણી મજાક મસ્તી પણ કરવી પડે કારણ કે આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એ મળી ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણે ઉપાડવા સડ્યો મળી. હું તો બ્લોક માં હાલું મળે મારા આનંદ એના કઈ લેવા દેવા નહીં પણ આ તો હારે સડી ગયો. માં ધ્યાન રાખજો ભગવતી ટાયર નહીં નથી. પછી તમે ભાવ ખોટા હોય રૂવાડે ને પછી કહો કે હે માતાજી હે માતા. ફાઇનલી મિત્રો રિલાયન્સમાં 9 કલાકની નોકરી હોય એમાં 1 કલાકનો લંચ ટાઈમમાં 45 મિનિટ હોય ને ટી બ્રેકમાં 15 મિનિટ. હું ને પિતૃ ટી બ્રેક લેવા આવ્યા. તો ત્યારબાદ 15 મિનિટનો ટી બ્રેક લઈને એમની પાસે આવી ગયા જીઆરમાં સ્ટોક રિફિલ લેવા કારણ કે રિફિલ કરવું પડશે. રવિવાર છે ને ડિસ્પ્લે બધી ખાલી હતી. આવી જાઓ ભાઈ કંપાયો કામ કરવાનું ક્યાં જાવ છો? ક્યાં જાવું જોશીભાઈ કે હારો રેવું આવું જ પડે ને લોગમાં. કેમ આવવું પડે? લોગ નહીં લોગ
તો હું કહેવાય હું ભાઈ પણ મને કહો. વ્લોગ આવું બધું નો નાખતા હો ભાઈ, નો ખબર પડે એવું. કાપજો પાછા. ફાઇનલી મિત્રો આવી રીતનો માલ કાઢવાનો હોય અને પછી ડિસ્પ્લેમાં લગાડવાનો હોય. આ લેતા હોય પેલા પબ્લિકને મને કહી દેવા દે. તો ફાઇનલી આવી રીતનો માલ કાઢવાનો હોય અને પછી ડિસ્પ્લેમાં લગાડવાનો હોય. બરોબર, નવા જૂની માલ ભેગો ન થાય એ પ્રમાણે તારીખ વાજ લેવો પડે. સમજ્યા? એમાં સુદેવ જો આમ કાઢે છે પાછળથી, જોવે રહ્યા. એ નવા જૂની માલ ભેગો ન થાય ને એનું ધ્યાન રાખવું પડે. સમજ્યા? જૂનો માલ પડ્યો પહેલાં લગાડવો પડે, નકામું પછી એક્સપાયર થઈ જાય. એવું બધું ધ્યાન રાખવું પડે. ત્યારબાદ કાર્ટૂન માથે આપણું દોરી નાખ્યું નામનું ટેટુ. ચેનલનું નામ છે ધ સંજય 555. એમ તો પાછો તમારો ભાઈ પેન્ટર જ છે. હો ભાઈ, બોલો કાક. હું બોલે આ બધું લેવી છીવી. માંથી સ્ટોક નીકળી ગયો છે અને આજે રવિવાર હતો એટલે કારણ કે ડિસ્પ્લે બધી ખાલી થઈ ગઈ હતી. તો આપણે રિફિલ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો પિતૃ આગળ જઈ રહ્યા છીએ. પાછળ હું ને સાહિલભાઈ હતા. કોને રામ બહુ ટાટા. હા, ટ્રાફિક થાય યાર, રવિવાર છે અહીંયા. ત્યારબાદ ડિસ્પ્લેનું રિફિલિંગનું કામકાજ આપણે સ્ટાર્ટઅપ કરી નાખ્યું. અને મિત્રો બ્રિટાનિયાના પ્યોર મેજિકના બિસ્કિટની ઓફરની વાત કરું તો બાય 1 ગેટ 1. આજે મિત્રો એકની સાથે એક ફ્રી. એમઆરપીની વાત કરીએ તો 170ની એમઆરપી છે, એકની સાથે એક ફ્રી. તો પકડાઈ દીધો મિત્રોએ સોરને પકડાવ્યો છે. બરોબર, તો તમને હમણાં લુંગી પેટ રિલાયન્સ તરફ. અને મિત્રો ઓફરની વાત કરું તો સ્પ્રાઇટ 0 સુગર હે બાય 1 ગેટ 1. હાજી મિત્રો સ્પ્રાઇટ 0 સુગર બાય 1 ગેટ 1. મજામાં જય દ્વારકાધીશ. આમાં યાદ આવો ને ભાઈ છે જો અહીંયા આમ જો કેમ લાગે ને આમ કટે કાંઈ ને અમારે વિરુપા છે મારી હારી આવે એ. આ મળી લો મહેશ સોલંકી. અહીંથી ગાડી ખાલી થાય તમને બરોબર. આ અમારા નિશાંતભાઈ. હાજી મિત્રો આ છે અમારે નિશાંતભાઈ. તે રિલાયન્સમાં ડીસીની ગાડી જે આવે ને અમદાવાદથી તેનું સુપરવાઇઝરનું પદ નિભાવે છે. તે માલ કઈ રીતનું આઉટ કરાવો, કઈ રીતની જીઆરએન મારવી તેનું ભૂમિકા ભજવે છે નિશાંતભાઈ. તો એ ગાડી ખાલી થાય છે આપણે. એ ડીસીમાંથી માલ આવે ત્યાંથી ડીસીમાંથી. આ ડીસીની ગાડી છે મિત્રો. આ રિલાયન્સની સ્પેશિયલ ગાડી હોય. આમાં માલ આવે જીઆર કહેવાય. લોકો બેઠા ને ત્યાંથી ગાર્ડ પાસે બધું કમ્પ્લીટ થાય. ત્યાંથી પછી અમારે જીઆરમાં આવે, જીઆરમાં માલ લાગે, ત્યાંથી બોક્સ ઉસકાવી, ત્યાંથી ડિસ્પ્લેમાં લાગે, ડિસ્પ્લેમાંથી તમારી ટ્રોલીમાં આવે, ટ્રોલીમાંથી બિલ લાગે ને પછી તમારે ઘરે આવે. એટલી પ્રોસેસ લાંબી હોય. બરોબર, મળી આવી નવી માહિતી મળતા રહે. ફાઇનલી મિત્રો એટલું બધું કામ કર્યું એટલે ભૂખ તો લાગવાની. પછી હું અમારા સર દિલજીત છીએ અમે બે જમવા પધારી ગયા લંચ રૂમમાં. હાલો જમવા. હાલો જમવા મિત્રો. 4 વાગ્યા 4 કે 5 વાગ્યા ટાઈમનું નક્કી ન હોય તો જમી લઈએ. હાલો હાલો. અરે હાલ મોજ જમવાની મોજ. મોજ. આને શું કહેવાય? આ છે કચ્છનો થાબડી પેંડો આવેલા છે અને બસ સ્ટેન્ડે જઈને પિકિંગ કરેલા છે. ભાઈ ઠેઠ કચ્છથી આવ્યા મિત્રો તો ખાઈ લઈએ. હાલો મળીએ. ત્યારબાદ મિત્રો આપણો લંચ ટાઈમ હતો એટલે આપણે ફ્લોરમાં બધા ઢીંગલાને રમાડવા નીકળી ગયા. જોવો પણ કેમ બિસ્કિટની ખરીદી કરે છે. જોવો તમે આમ જોજો. હમણાં બાય 1 ગેટ 1 ઉપાડે છે. નાના આને તો કંઈક બીજું ઉપાડ્યું. નાખી દે ટ્રોલી નાખી દે. નાખી દે. કર દે બાય બાય. હાજી મિત્રો ખાસ ઓફરની વાત કરીએ તો સ્નેક ટક સોન પાપડી માત્ર 49 રૂપિયામાં. હાજી મિત્રો સ્નેક ટક સોન પાપડી માત્ર ને માત્ર 49 રૂપિયામાં. તો મિત્રો ડિસ્પ્લેનું કામ કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ અમુક કસ્ટમરને રવિવારે પ્રાઇઝમાં ઇસ્યુ લાગ્યું હોય, પ્રાઇઝ વધારે લાગી હોય તેને એલિયન કહેવાય. એલિયન વધ્યું હોય ને એ પાછું અમારે ડિસ્પ્લેમાં રિફિલ કરવું પડે. એટલે હું ને ભૂદેવ કરવા માંડ્યા ડિસ્પ્લેમાં પાછું રિફિલિંગ. જય ભારત સાથે જણાવવાનું કે
રવિવાર પૂરો થઈ ગયો ભૂદેવ, તમારું શું કેવું હવે? મારું કાંઈ કેવું નથી, થાકી ગયા. રવિવારની હારો ભૂદેવે પૂરા થઈ ગયા છે મિત્રો. હું થઈ ગયો, મારે જ જવાનું છે હમણાં દીવ સોમનાથ. જો તમને મજા કરવાની છે એટલે ત્યાં તો મને ફ્રેશ થઈ જાય, પણ ભૂદેવ થાકી ગયા છે. રિલાયન્સ ને હરતા કરતા યુવરાજ છે બાજુ બેઠા છે, આપણે ફૂલ સપોર્ટ કરે છે બરોબર. યુવરાજસિંહ સુડાસમાં પેટો ભાલનું ગૌરવ કહેવાય, યુવરાજસિંહ બેઠા છે એટલે વિડીયોમાં ફૂલ સપોર્ટ છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બોલો તો ખરી કાંઈક જો આ વાંધા પડે, બોલી નહીં શકતા. કાંઈક બોલો એક શબ્દ આમ સાંભળવું છે પબ્લિકને. બરાબર જ છે તો સમજ્યા કર્યા રે તારી રીતે. હા એમ જો લડ્યા રાખો એમ કે મતલબમાં. ત્યારબાદ રવિવાર હતો, બળ બહુ કર્યું છે એટલે મને લાગી ભૂખ, એટલે એમ ખાવા પડી ગયા મેગી. મિત્રો આપણી મેગી આવી ગઈ છે એકદમ. હો કેમ છે વીરુબા? કાંઈ નો ઘટે જ નહીં, મજા આવે તો જ આ નકર બાવળિયામાં કાંઈ. હિમાલય મોલ ની સામે એક્ઝેક્ટ કરશનદાસ ટી સ્ટેન્ડ આવી જાય આમ જો. હાલો શરૂ પાડો હાલો. બસ તો કઈ ચાલુ પાડવાનું નહીં કે આનું કઈ ઓલું ન હોય. ચાલો એ તમારે પ્લેટ જોવે તો ફાઇનલી મિત્રો તમને એમ થતું છે રવિવાર છે ને ટાઈમ વયો ગયો તો મોલની નોકરી એટલી બધી હેલી નથી. કેટલા વાગ્યા ઉભા રહ્યો? 11:52 એટલે 12 વાગી ગયા બરોબર. છપા એટલે નોકરી આમ હેલી છે ને આમ મજા આવે એવી છે અને આમ અઘરી છે બરોબર. અને આ ભાઈ જે હાલતા ના એ ભાઈ બતાવો ને કામકાજ. હાલો ભાગવું જ છે બસ હવે. લગરી હોય ને થોડુંક, મારે તો નથી વહીવટ એમ, બીજું કાંઈ નહીં વીરુભા, વહીવટ હોય એમ બરોબર. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. વીરુભા વહીવટ બતાવે છે. તો મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે, નવા મનોરંજન સાથે. તો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ભાઈ.